25 જુલાઈ 2026 વર્ષનો એવો પવિત્ર દિવસ કે જ્યારે ભગવાન વિષ્ણુની કૃપા સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ જો આ દિવસે તમે આ ખાસ વાતનું ધ્યાન ન રાખો તો તમે મોટા પુણ્યથી વંચિત રહી શકો છો. વિડીયો અંત સુધી જરૂરથી જોજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ. આ દિવસે અષાઢી એટલે કે દેવસૈની એકાદશી છે. માન્યતા છે કે આજના દિવસથી 4 મહિના માટે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં વિરાજમાન થાય છે અને ચાતુર્માસની શરૂઆત થાય છે. જો તમે જીવનમાં સુખ, શાંતિ, ધનની વૃદ્ધિ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગો છો તો આ દિવસે વહેલી સવારે સ્નાન કરી અને પીળા અથવા સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને ભગવાન નારાયણની ભક્તિભાવપૂર્વક પૂજા વિધિ કરો. ભગવાન વિષ્ણુને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ દ્વારા તુલસીના પાન અર્પણ કરો. પંચામૃત, પીળા ફૂલ અને પીળી મીઠાઈ અર્પણ કરો. પછી ઓછામાં ઓછા 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો. આ ઉપાય ખૂબ જ શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો એકાદશીનું વ્રત કરો અને જો વ્રત કરવાનું શક્ય ન બને તો સાત્વિક ભોજન લો. ક્રોધ કરવાનું છોડી દો. કોઈનું અપમાન ન કરો અને આખો દિવસ ભગવાન નારાયણના નામનું સ્મરણ કરો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અષાઢી એકાદશીના દિવસે કરવામાં આવેલું પૂજન, જપ અને દાનનું અનેક ગણું ફળ મળે છે. આ દિવસ જીવનમાં સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલે છે. આ 25 જુલાઈ ભક્તિ અને શ્રદ્ધાથી અષાઢી એકાદશી ઉજવો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવો. જો તમને પણ આ માહિતી સારી લાગી હોય તો તમારા પરિવાર અને મિત્રોને પણ શેર કરી દો. કોમેન્ટની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય લખી દો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવવા માટે આજે જ અમારી આઈડીને ફોલો કરો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ.